બનાસકાંઠાના ડીસામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો ભવ્ય રોડ શો નીકળ્યો છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે રેખાબેન ચૌધરી સાથે જ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। આપને દ્રશ્યમાં બતાવીશ કે રેખાબેન ચૌધરી જે છે ભાજપના ઉમેદવાર તે અત્યારે ખુલ્લી ગાડી છે તે ખુલ્લી ગાડીની અંદર નીકળ્યા છે અને તેમની સાથે ડીસાના ધારાસભ્ય છે, તે ઉપરાંત ડીસાના પૂર્વ ધારાસભ્ય છે અને ડીસાના જે આગેવાનો છે તે પણ જોડાયા છે અને અત્યારે મોટી સંખ્યાની અંદર રેખાબેનની સાથે જે બાઇક રેલીમાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા છે અને આ ભવ્ય જે રોડ શો છે તે અત્યારે ડીસામાં યોજાઈ રહ્યો છે। ડીસાના વિવિધ વિસ્તારોની અંદર આ રોડ શો અત્યારે ફરી રહ્યો છે અને જે આ સમગ્ર ડીસા છે તે અત્યારે ભાજપમાં બનેલું અત્યારે તો જોવા મળી રહ્યું છે। આપને દ્રશ્યો બતાવીશ કે મોટી સંખ્યામાં બાઇક સવારો જે છે ભાજપના કાર્યકર્તાઓ તે આ રોડ શોમાં અત્યારે જોડાયા છે અને મોટી સંખ્યાની અંદર આ રોડ શોમાં જોડાયા। તે ઉપરાંત આ રોડ શોમાં આકર્ષણનું કેન્દ્ર એક ટ્રેક્ટર બન્યું છે જેના પર મોદી તેમજ અમિત શાહના સ્ટેચ્યુ પણ બનાવવામાં આવ્યા છે અને આ સ્ટેચ્યુ સાથે આ ટ્રેક્ટર જે છે તે રોડ શોમાં પણ ફરી રહ્યું છે। તે ઉપરાંત આપણે દ્રશ્યો બતાવીશ કે જે બનાસકાંઠાના જે સ્થાનિક કલાકારો છે તે સ્થાનિક કલાકારો લાઈવ ડીજે સાથે પરફોર્મન્સ આપી રહ્યા છે અને અત્યારે આપણે દ્રશ્યો બતાવીશ કે રેખાબેન અત્યારે જે છે તે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને લોકોને વચ્ચે જતા જ લોકો દ્વારા ફૂલોથી રેખાબેનનું સ્વાગત કરવામાં આવ્યું છે। લોકસભાના ઉમેદવાર શ્રીમતી રેખાબેન સમર્થન માટે રેખાબેન આજે રોડ શો અને બાઇક રેલી કરી છે। યુવાઓની અંદર જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે, જે રીતે જનમતની ઉમટી છે અને જે રીતે લોકો આશીર્વાદ આપી રહ્યા છે એ પ્રમાણે અમને ચોક્કસ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થવાનો છે। ડોક્ટર રેખાબેન ચૌધરીના જનસમર્થનમાં ડીસા ખાતે આજે આપ જોઈ શકો છો હજારોની જનમેદનીમાં બાઇક રેલી દ્વારા ભવ્ય રોડ શો યોજાયો છે। જનનો ખૂબ જ વિજયનો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ ભવ્ય બાઇક રેલી તેમજ 1 તારીખે ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ડીસાના આંગણે આવી રહ્યા છે। ખૂબ જ જનપ્રતિસાદ મળી રહ્યો છે અને ભવ્યમાંથી ભવ્ય બાઇક રેલી યોજાઈ છે। આજે અત્યારે જે ગાંધી ચોકમાં જે ગાંધીજીનું જે સ્ટેચ્યુ આવેલું છે તેને ફૂલહાર કરવા માટે રેખાબેન જઈ રહ્યા છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રેખાબેન જે છે તે અત્યારે જે ગાંધીજીનું સ્ટેચ્યુ આવેલું છે મહાત્મા ગાંધીને અત્યારે હાર પહેરાવી રહ્યા છે। પ્રવીણભાઈ છે ડીસાના ધારાસભ્ય, તેઓ પણ અત્યારે ગાંધીજીના જે બાવલું છે તેને અત્યારે હાર પહેરાવી રહ્યા છે અને જાણે ગાંધીજીના આશીર્વાદ લઈને આ રોડ શોમાં અત્યારે રેખાબેન ફરી જોડાઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ છે તે ભાજપના કાર્યકર્તાઓ આ રોડ શોમાં જોવા મળી રહ્યા છે અને જ્યાં નજર કરો ત્યાં બાઇક રેલીમાં તેમજ ચાલતા ભાજપના કાર્યકર્તાઓ જ જોવા મળી રહ્યા છે અને ગેનીબેન દ્વારા ડીસામાં જે રોડ શો કરવામાં આવ્યો હતો તે બાદ અત્યારે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા પણ ડીસામાં રોડ શો કરવામાં આવ્યો છે અને આ બનાસકાંઠાની સીટ ઉપર જે છે અત્યારે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।